અમરેલી જિલ્લા પોલીસે નવા વર્ષની ઉજવણી બાદ દીવથી પરત ફરતા નશાખોરો સામે કડક કાર્યવાહી હાથ ધરી હતી। ડીવાયએસપી કક્ષાના અધિકારીના નેતૃત્વ હેઠળ રાજુલા જાફરાબાદ પંથક સહિત દીવથી અમરેલી જિલ્લામાં પ્રવેશતા મુખ્ય માર્ગો પર રાતભર ચેકિંગ અભિયાન ચલાવવામાં આવ્યું હતું। 31ની ઉજવણી નિમિત્તે દીવમાં મોટી સંખ્યામાં લોકો નશો કરવા આવતા હોય છે। આ લોકો દીવમાંથી નશો કરીને ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ સહિતના જિલ્લાઓમાં પ્રવેશતા હોવાથી અમરેલી જિલ્લા પોલીસે આવા નશાખોરો સામે સઘન ઝુંબેશ ચલાવી હતી। આ કાર્યવાહીમાં અન્ય રાજ્યના લોકો પણ પકડાયા હતા। જિલ્લા પોલીસ વડા સંજય ખરાતના નિર્દેશ હેઠળ દીવથી આવતા નશાખોરો અને સ્થાનિક વિસ્તારમાં નશો કરતા લોકો સામે કાર્યવાહી કરવા માટે જિલ્લામાં કુલ 17 મુખ્ય ચેકપોસ્ટ કાર્યરત કરવામાં આવી હતી અને આ ચેકપોસ્ટ ધારીના દુધાળા કોઠા, પીપરિયા, બગસરાના માણેકવાડા, ખાંભાના ખડાધાર, વડિયા નજીક ચોકી રસ્તા, ચારણ સમઠિયાળા પાટિયા, લાઠીના ચાવડ 3 રસ્તા, બાબરા કોટડા પીઠા, દેવળિયા દામનગર નજીક નારાયણનગર ચોકડી, દુફણિયા ચોકડી, લીલિયા ભોરંગડા ચોકડી, વંડા નજીક છેલણા ચોકડી, સાવરકુંડલા રૂરલ, વીજ પજડી, ડુંગર નજીક દાંતરડી, માંડળ અને નાગેશ્રી નજીક ટીંબી ખાતે હતી। અને આ ઉપરાંત રાજુલા, જાફરાબાદ અને પીપાવાવ પોલીસે નેશનલ હાઈવે ઉપર પણ વાહન ચેકિંગ કર્યું હતું। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।